કેટી પંડ્યા, સંચાલક નોબલ સ્કૂલ, ટ્રસ્ટી નોબલ યુનિવર્સિટી જુનાગઢ. જુનાગઢમાં વસતા તમામ ભૂદેવોને જય પરશુરામ. પરશુરામ દાદાનો પ્રાગટ્ય દિવસ નજીક આવતો જાય છે અને દરેક ભૂદેવોમાં એ દિવસને ખૂબ જ સુંદર રીતે ઉજવવા માટે જુદી જુદી પ્રકારની તૈયારીઓ પણ થઈ રહી છે. જુનાગઢ જિલ્લાના તમામ તાલુકા મથકે પણ આ દિવસનું શોભાયાત્રાનું ખૂબ જ સુંદર આયોજન થયું છે. જુનાગઢ સ્થાનિકમાં પણ જુદા જુદા સંગઠનો દ્વારા પણ આ દિવસને ભવ્ય રીતે ઉજવવા માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. બ્રહ્મ યુવા સંગઠન દ્વારા આ દિવસે જુનાગઢ મહાનગર માટે એક ભવ્ય આયોજન કરવામાં આવેલું છે, જેમાં 9મી તારીખે બપોરે 4 વાગ્યે મધુરમ વિસ્તારમાંથી બાઇક રેલીનું આયોજન કરવામાં આવેલું છે, જે જુદા જુદા વિસ્તારોમાં ફરી અને પરશુરામ દાદાના સ્ટેચ્યુ પાસે ત્યાં સમાપન થવાનું છે. તો આ બાઇક રેલીમાં પણ યુવાનો, બહેનો તથા જે લોકો બાઇક ચલાવી શકે તેવા લોકો વધુને વધુ લોકો જોડાય. આ ઉપરાંત 10મી તારીખે કે જે દિવસે પરશુરામ દાદાનો પ્રાગટ્ય દિવસ છે, એ દિવસે એક ભવ્ય શોભાયાત્રાનું આયોજન પણ બ્રહ્મ યુવા સંગઠન દ્વારા કરવામાં આવેલું છે. અને આ શોભાયાત્રાની શરૂઆત બપોરે 4 વાગ્યે જાગનાથ મંદિર ખાતેથી થનાર છે અને તેમની પૂર્ણાહુતિ જુદા જુદા રૂટમાંથી પસાર થઈ અને ભૂતનાથ મંદિર ખાતે થનાર છે. તો આ ભવ્ય શોભાયાત્રામાં આપણે સપરિવાર જોડાય અને આપણી બ્રહ્મ સમાજની એકતાનું પ્રદર્શન કરાવીએ અને તે દિવસે આ આપણા ઈષ્ટદેવના જન્મોત્સવને ખૂબ જ સુંદર રીતે ઉજવણી કરીએ. અને પૂર્ણાહુતિ બાદ બ્રહ્મ ભોજન પણ ત્યાં રાખવામાં આવેલું છે, જેનો લાભ પણ દરેક ભૂદેવો લે એવી આજના તકે આપ સર્વે પાસે અપેક્ષા. જય પરશુરામ.